નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોનો ટોપિક જે થશે એ હશે ગુરુત્વ પ્રવેગ. બાળકો, આગળના વિડીયોની અંદર આપણે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતાનો આપણે અભ્યાસ કર્યો. હવે એ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા એ ગુરુત્વ પ્રવેગ સાથે કેટલી બધી બંધબેસતી આવે છે એ તમને આજે સમજાશે. એટલે જે વિદ્યાર્થીને ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા મગજમાં બહુ સારી રીતે બેસી ગઈ છે એના માટે ગુરુત્વ પ્રવેગ ખૂબ જ સરળ થશે. ઓકે, તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સાંભળજો. કહે છે ગુરુત્વ પ્રવેગ. બાળકો, પ્રવેગ અથવા તો એક્સલરેશન, બરાબર. પહેલા આપણે પ્રવેગથી સમજીએ. જો સાંભળો બાળકો, તમને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ હોય, ચાલો એમ દળની વસ્તુ, એની ઉપર તમે બળ લગાડો છો તો તમને ખબર છે તે વસ્તુ બળની દિશામાં પ્રવેગી ગતિ કરી જાય છે. ઓકે, એમાં મીન્સ કે તેનો વેગ સમયની સાથે પછી બદલાતો હોય છે. હવે તેમાં કેટલો પ્રવેગ ઉદ્ભવતો હોય છે, તો પ્રવેગ માટેનું સૂત્ર છે A = F/m. આ તમને ખબર છે. ઓકે, કહેવાનો મતલબ વસ્તુ પર બળ લગાડવાથી તેમાં પ્રવેગ ઉદ્ભવતો હોય છે અને પ્રવેગનું મૂલ્ય હોય છે F/m. એટલે કહેવાનો મતલબ એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું બળ એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું બળ. એમાં થયું ને બેટા, m દળના પદાર્થ પર f બળ લાગે છે તો તમે F/m કરો તો એનો અર્થ શું થયો? એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું બળ. એટલે બાળકો, પ્રવેગ બીજું કશું નથી હોતું, એ હોય છે બળ જ. પણ કયા? જેનું દળ 1 એકમ છે એવા પદાર્થ પર લાગતું બળ. ઓકે, આ વસ્તુ તમને સમજાય છે. અચ્છા, તો પછી ગુરુત્વ પ્રવેગ કોને કહેશો? ગુરુત્વ પ્રવેગ એનો અર્થ એવો થયો કે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ, બરાબર છે, એને આપણે કહીશું ગુરુત્વ પ્રવેગ. ફરીથી, બળને કારણે પ્રવેગ ઉદ્ભવતો હોય છે. જો એ જે બળ છે એ બળ જો ગુરુત્વાકર્ષણ પ્રકારનો હોય, સમજાય છે, તો એને કારણે જે પ્રવેગ ઉદ્ભવશે એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું. ફોર એક્ઝામ્પલ, ધ્યાનથી સાંભળો. આ એક ગ્રહ છે જેનું દળ છે m અને ત્રિજ્યા છે r. હવે તે ગ્રહના કેન્દ્રથી સમજો કે r અંતરે કોઈ m દળનો પદાર્થ છે. અહીંયા કોઈ m દળનો પદાર્થ છે, સમજાય છે? અચ્છા, હવે જરા સમજવાનો પ્રયત્ન કરો. જોજો બેટા, આ m દળના પદાર્થ ઉપર આ ગ્રહને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. સીધી વસ્તુ છે, આની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. કારણ કે તમે સમજો છો આ ગ્રહના ગુરુત્વીય ક્ષેત્રની અંદર આ પદાર્થ છે. તો ક્ષેત્રની અંદર પદાર્થ હોય તો ક્ષેત્રને કારણે તેની પર બળ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો ચાલો પહેલા નક્કી કરી નાખો આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે. ચાલો જોજો. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર ભણી ગયા તમે લોકો. G, ગ્રહનું દળ, તે પદાર્થનું દળ અને બે વચ્ચેના અંતરનો વર્ગ, આ ગુરુત્વાકર્ષણ બળ. તો બેટા, એ વસ્તુ પર બળ લાગે તો તે વસ્તુ આ ગ્રહની તરફ અમુક પ્રવેગ સાથે ગતિ કરશે. તો એ પ્રવેગ કેટલો? તો તે પ્રવેગ A = તમે સમજી શકો છો F/m. ઓકે, F/m. તો આની અંદર આપણે કિંમત મૂકીએ તો G × m/r². m से m મર ગયા એટલે જે પ્રવેગ આવ્યું G × m/r². જો કે આ પ્રવેગને આપણે G થી ઓળખીશું. સંજ્ઞા તેને G આપશું, ગ્રેવિટેશનલ એક્સેલરેશન. ઓકે, એટલે એને G થી આપણે ઓળખીશું. તો G નું સૂત્ર બન્યું G × m/r². ઓકે, આટલું તમને ખબર પડી ગઈ? ઓકે, મીન્સ કે હું તમને એટલું કહેવા માંગુ છું કે બળને લીધે પ્રવેગ ઉદ્ભવતું હોય છે. એ બળ જો ગુરુત્વાકર્ષણ પ્રકારનું છે તો એને લીધે જે પ્રવેગ ઉદ્ભવશે એને આપણે કહીશું ગુરુત્વ પ્રવેગ. સમજાય છે? ગુરુત્વ પ્રવેગ એનું સૂત્ર મેં ફરીથી લખું છું, G, કે જે તમે સમજો છો અંતર સાથે બદલાય છે એટલે r નો વિધેય છે. સૂત્ર બન્યું G/m/r². ઓકે, હવે એક વસ્તુ નોટિસ કરવા જેવી છે, જરા ધ્યાન આપજો. આ જે ગુરુત્વ પ્રવેગ તમે લખ્યું એ શું લખ્યું? તમે ગુરુત્વાકર્ષણ બળને તમે દળ વડે ભાગો છો, એ જ છે ને? જોતો અહીંયા, આ જોતો, આ છે ને Fg/m. તો આ શું છે? આ તો ખરેખર એમ જ થયું ને, એકમ દળ ધરાવતા પદાર્થ પર
લાગતું ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ. હવે તમને ખબર પડતી હોય ને તો આ શું છે? આ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા તો છે. આ ગુરુત્વ ક્ષેત્રની બાળકો તીવ્રતા તો છે. ઓકે, એક જ મિનિટ જોઈ લો નીચે દેખાય છે કે કેમ. યસ. તો બેટા તમને યાદ છે, મેં તમને સમજાવ્યું કે ક્ષેત્રના કોઈ પણ બિંદુ પાસે રાખેલા એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે જે તે બિંદુ પાસેની ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા. એટલે જ હું તમને કહું છું ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા જેને મગજમાં બેસી ગઈ છે એના માટે ગુરુત્વ પ્રવેગ સિમ્પલ છે. જો કે બે રાશિ અલગ જ છે, બરાબર છે, પણ ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ બરાબર ખૂબ જ સિમિલારિટી સામ્ય એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. એટલે બહુ ઇઝી છે. તો ઓકે, જી નું સૂત્ર તમને મળી ગયું, gm/r². ઓકે ડન. આપણે આગળ વાત કરીએ. જોજો આપણે સૂત્ર મેળવ્યું G is equal to G into m/r² or F/m. જો કે Fg બાય ગુરુત્વાકર્ષણ બળ ભાગ્યા દળ. બરાબર બાળકો, આ જે રાશિ છે પહેલા તો સદિશ રાશિ છે. તમને ખબર છે પ્રવેગ છે તો પ્રવેગ સદિશ રાશિ જ હોય છે. બરાબર. અને બેટા તેની દિશા, તો દિશા બળ સદિશની દિશામાં હોય છે. બરાબર, બળ સદિશની દિશામાં હોય છે. જે દિશામાં બળ લાગતું હશે તે દિશામાં પ્રવેગ હોય છે. ઓકે, ચાલો. ઓકે ડન. બીજું એનો એસઆઈ એકમ જોઈએ આપણે. તો તેનો એસઆઈ એકમ બેટા પ્રવેગ છે એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર જ હશે. અને બીજી વસ્તુ બળના છેદમાં દળ એટલે ન્યૂટન. યસ, ન્યૂટન પર કેજી છે. ઓકે, અને જ્યાં સુધી પારિમાણિક સૂત્રની વાત છે, ઓકે, તો ઉપર બળ m1 L1 T-2 ના છેદમાં m1 એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર તમને ખબર જ હશે, m0 L1 T-2. ઓકે, તો ઇન શોર્ટ છે બધું પ્રવેગ જ. અચ્છા, હવે વાતને જરા સમજો. દાખલા તરીકે આ આપણી પૃથ્વી છે. ઓકે, પૃથ્વી. અચ્છા, પૃથ્વીનું દળ એમી લખીએ અને પૃથ્વીની ત્રિજ્યા આરી લખીએ. હવે પૃથ્વીની સપાટી પર, અહીંયા સપાટી પર કોઈ એમ દળનો પદાર્થ હશે. સમજાય છે? ઓકે, દાખલા તરીકે ડસ્ટર, બરાબર, આ ડસ્ટરનું ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? સમજાય છે? અત્યારે તેની ઉપર પૃથ્વીના કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે અને એ બળને લીધે કેટલું પ્રવેગ હશે? તો બાળકો જો તેને પૃથ્વીના કેન્દ્ર તરફ, આ પૃથ્વીનું કેન્દ્ર એ તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. ચાલો, સૂત્ર પ્રમાણે ગુરુત્વ પ્રવેગ, સૂત્ર પ્રમાણે બાળકો ગુરુત્વ પ્રવેગ એટલે ગુરુત્વાકર્ષણ બળ ભાગ્યા દળ. ગુરુત્વાકર્ષણ બળ કેટલું? જી પૃથ્વીનું દળ, તે પદાર્થનું દળ અને બે વચ્ચેનું અંતરનો વર્ગ. તો બેટા આ બે વચ્ચેનું અંતર કેટલું? પૃથ્વીની સપાટી પર છે. ઓકે, તો આ જે અંતર છે એ લગભગ પૃથ્વીની ત્રિજ્યા જેટલું જ હશે. ડન છે? ઓકે, તો r²/m, m से m મર ગયા એટલે ગુરુત્વ પ્રવેગ ક્યાં? અર્થની સરફેસ પર. એ જે સૂત્ર છે gm/re², આ યાદ રાખવું જોઈએ. gme/re². બરાબર, જી કોન્સ્ટન્ટ છે, પૃથ્વીનું દળ કોન્સ્ટન્ટ છે, પૃથ્વીની ત્રિજ્યા કોન્સ્ટન્ટ છે. જો ધ્યાન આપજો, જી ની વેલ્યુ તમને મેં આગળ શીખવાડી 6.67 10⁻11. પૃથ્વીનું દળ 6 × 10⁻24 kg ડિવાઈડ બાય પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ 6400 કિલોમીટર. બાળકો યાદ હોય તો આનો વર્ગ કરો. બેટા આની કેલ્ક્યુલેશન કરશો એટલે આ જવાબ તમારો આવશે 9.8 મીટર/સેકન્ડ². તો યાદ રાખવાનું છે પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ એ 9.8 મીટર/સેકન્ડ² છે, જેને આપણે સામાન્ય ગણતરીમાં 10 પણ લઈ લઈશું તો ચાલશે, લગભગ 10. ઓકે, આ તો બાબત યાદ રાખો. પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ 9.8. હા, જો કે એમાં થોડું ઘણું વેરિએશન છે. બરાબર, એની ચર્ચા આપણે છેલ્લે કરશું, છેલ્લે આપણે વાત કરશું આપણે. ઓકે, જોજો
આજે તમે સૂત્ર લઈ આવ્યા જી અર્થ which is equal to g into me by r square જેની વેલ્યુ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એમ પણ કહેવાય છે મુક્ત પતન કરતા પદાર્થનું ગુરુત્વ પ્રવેગ તમે લોકો આગળ શીખી ગયા છો મુક્ત પતન કરતી વસ્તુ પૃથ્વીની સપાટી પર જો કોઈ વસ્તુને મુક્ત પતન કરવામાં આવે તો કેટલા પ્રવેગ સાથે ગતિ કરે છે તો તે 9.8 આજે તમે સુરેખ ગતિ હે ને રેક્ટિલિનિયર મોશન એમાં બધી વસ્તુઓ તમે કાઇનેટિક્સની અંદર તમે કાઇનેમેટિક્સમાં તમે બધી આ વસ્તુઓ શીખ્યા છો ઓકે ચાલો તો આ ધ્યાન સમજાઈ ગયું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ મુક્ત પતન કરતા પદાર્થનું ગુરુત્વ પ્રવેગ પણ કહી શકાશે ઓકે ચાલો હવે આ સૂત્રને હું ગુરુત્વ પ્રવેગમાં લખું જો સોરી આ દળ કાઢીને જો ઘનતામાં સેટ કરો તો બેટા શું આવશે જરા ધ્યાન આપજો સમજો પૃથ્વીનું દળ બરાબર પૃથ્વીની ઘનતા ગુણ્યા કદ 4/3 પાઈ આર ક્યુબ કંઈ જ નથી કર્યું ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એમાંથી મેં દળને કરતા બનાવ્યું તો ઘનતા ગુણ્યા કદ આ પૃથ્વીની ઘનતા 4/3 પાઈ આર ક્યુબ એ પૃથ્વીનું કદ બરાબર છે ઓકે આરો એટલે આપણે પૃથ્વીને એક સમાન દળ વિતરણ ધરાવતો મેં ઘન ગોળો વિચારેલો છે ધ્યાનથી સાંભળજો પૃથ્વી સમાન દળ વિતરણ ધરાવતો ઘન ગોળો એક સમાન દળનું વિતરણ ધરાવે છે એવું વિચારેલું સમજાય છે ઓકે તો એનું દળ આ રીતે લખી શકાય દળ બરાબર ઘનતા ગુણ્યા કદ ગોળો છે તો ગોળાનું કદ 4/3 પાઈ આર ક્યુબ તો ગુરુત્વ પ્રવેગ થશે g ઇન્ટુ m ની વેલ્યુ આપણે મૂકી દઈએ તો ઘનતા ગુણ્યા કદ 4/3 પાઈ આર ઈ ક્યુબ ના છેદમાં આર ઈ સ્ક્વેર ઓકે તો બેટા ગુરુત્વ પ્રવેગ સપાટી પરનું કેટલું થશે g ઇન્ટુ રો ઇન્ટુ 4/3 પાઈ આર ઈ યસ બરાબર આ બધી જ રાશિ અચળાંક છે જેની કિંમત 9.8 છે તમને ખબર જ છે પણ આ મેં દળનો લોપ કરીને ઘનતાની અંદરનું સૂત્ર યાદ રાખવા જેવું ખરું જો કે ન યાદ રાખો તો ચિંતા નહીં આટલા થોડાક ફેરફાર કરીને તમે લઈ શકો છો ઘણી વખત આપણને પૃથ્વીની ઘનતા આપે છે બરાબર દળ નથી આપતા તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હવે ખૂબ મારી પાસે બાળકો આવી બે વસ્તુ છે એક હલકી અને એક ભારે એમ બે વસ્તુ છે એમ અને એમ બરાબર ધ્યાનથી જોજો બે વસ્તુ એમ અને એમ બરાબર એમની વેલ્યુ એમ કરતાં મોટી છે આ બંનેને મુક્ત કરવામાં આવે છે છોડી દેવામાં આવે છે બરાબર એટલે કહેવાનું મતલબ મુક્ત પતન કરતી વસ્તુ આ બંનેને છોડી દેવામાં આવે છે બરાબર તો આને કેટલો પ્રવેગ મળશે અને આને કેટલો પ્રવેગ મળશે એ મારે આનો પ્રવેગ a1 કહું આનો પ્રવેગ a2 કહું તો પ્રવેગ કઈ રીતો હશે મીન્સ કે આનો પ્રવેગ a1 છે આનો પ્રવેગ a2 છે તો a1 a2 વચ્ચે શું સંબંધ હશે બરાબર છે કોઈ એક કરતાં વધારે હશે ઓછું હશે બે સરખા હશે તો શું હશે જો બેટા પ્રવેગ એટલે શું છે પ્રવેગ એટલે f/m ધ્યાનથી સાંભળજો બેટા f/m બરાબર આની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બેટા તમને લોકો શીખવાડ્યું ગુરુત્વાકર્ષણ બળ ને દળ વડે ભાગો સમજાય છે એટલે ગુરુત્વ પ્રવેગ બને અને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે g ઇન્ટુ m જો પૃથ્વી હશે તો m અને પૃથ્વીની સપાટી પર છે આપણે એટલે r સ્ક્વેર હવે આની અંદર તમે એક વસ્તુ નોટિસ કરી આની અંદર m મીન્સ પદાર્થનું દળ આમાં ક્યાંય આવતું નથી જો આની અંદર શું આવે છે g યુનિવર્સલ કોન્સ્ટન્ટ પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યા આની અંદર જે તે પદાર્થનું દળ જો અહીંયા હલકો પદાર્થ ભારે પદાર્થ એવું આમાં કશું નથી આવતું એટલે કહેવાનું મતલબ આનો ગુરુત્વ પ્રવેગ પણ g અને આ મીન્સ g અર્થ અને આનો ગુરુત્વ પ્રવેગ પણ g અર્થ જેની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સેમ વસ્તુ બેટા આની વેલ્યુ પણ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે બંનેને હલકી હોય કે ભારે વસ્તુ એ બંનેને ગુરુત્વ પ્રવેગ સરખો જ એક એક્ઝામ્પલ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કોન્સેપ્ટ મગજમાં ઉતરી જાય g ઇઝ ઇક્વલ શું ભણ્યા બેટા g ઇન્ટુ m બાય r સ્ક્વેર હવે સમજો એક એવો ગ્રહ છે
કે જેનું જે દળ છે એ દળ પૃથ્વીના દળ કરતા ત્રીજા ભાગનું અને તેની જે ત્રિજ્યા છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી છે. તો તે ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? તો જો તે ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કેટલો હશે સાંભળજો. જીની વેલ્યુ છે gm/r². ઓકે, ચાલો એટલે કહેવાનો મતલબ g/g અર્થ ઇઝ ઇક્વલ ટુ, જો બેટા આ તો કોન્સ્ટન્ટ જ છે એટલે ચલે છે m/r², હે ને? એટલે તે ગ્રહનું દળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, અને છે પૃથ્વી છે તો પૃથ્વીનું દળ ભાગ્યા પૃથ્વીની ત્રિજ્યા. બરાબર, એટલે આ વેલ્યુ આવી રીતે લખાશે m/me અને re/r હોલ સ્ક્વેર. બરાબર, દળના સમપ્રમાણમાં છે તો g/me m/me અને ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો વર્ગ કરો અને વ્યસ્ત અર્થ નીચે છે તો અર્થ ઉપર લઈ લો અને ગ્રહ. ચાલો હવે દળ કેટલું? તો જે પૃથ્વીનું દળ છે તેના કરતા ત્રીજા ભાગનું. ઓકે, ડન. અને ત્રિજ્યા કેટલી છે? તો પૃથ્વીની જે ત્રિજ્યા છે તેના કરતા અડધી, તેનો વર્ગ. me કેન્સલ એટલે 1/3, આ બે ઉપર જશે, 2 નો વર્ગ 4, હે ને? એટલે ગુરુત્વ પ્રવેગ ના છેદમાં પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ એક આવ્યું તમારું 4/3, એટલે ગુરુત્વ પ્રવેગ 4/3 ટાઈમ્સ પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ. ઓકે, નેક્સ્ટ જી માં ઊંચાઈની સાથે થતા ફેરફાર. બરાબર, જીમાં ઊંચાઈની સાથે, ઊંચાઈ એટલે પૃથ્વીની સપાટીથી ઊંચાઈની સાથે થતા ફેરફાર. જોજો, સાંભળજો. હવે આ આપણી પૃથ્વી. ઓકે, પૃથ્વી એટલે આપણા માટે ઘનગોળો. બરાબર, અને મેં તમને કીધું કે ગુરુત્વ પ્રવેગ એ બીજું કશું જ નથી, ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા છે. અચ્છા, પૃથ્વીનું દળ me અને તેની ત્રિજ્યા re. હવે પૃથ્વીના કેન્દ્રથી તમે r અંતરે આ જગ્યાએ તમે g મેળવવા માંગો છો. બરાબર છે, g તમે મેળવવા માંગો છો r અંતરે. r કે જેની વેલ્યુ બરાબર છે મોર ધેન re હોય. બરાબર, એટલે સપાટી કરતા મોટા અંતર અહીંયા ગુરુત્વ પ્રવેગ મેળવવા માંગો છો. બરાબર બાળકો, પૃથ્વી ઘન ગોળો છે અને તમને ખબર છે ગોળાની બહારની બાજુની તીવ્રતા નક્કી કરતી વખતે તમને શીખવવામાં આવ્યું છે કે ગોળાનું બધું દ્રવ્ય ગોળાના કેન્દ્ર પર બિંદુવત લઈ શકાય છે, અને બિંદુવત માટે બરાબર છે તમને ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા શોધી બતાવેલી છે g/m/r². આ સૂત્ર આપણે ત્યારે શીખ્યા છે. બરાબર, ક્યારે? r ઇઝ ગ્રેટર ધેન r માટે. તો બસ આપણે ખાલી i ની જગ્યા g લખો, બાકીનું કામ તૈયાર. g/me જો પૃથ્વી છે તો by r². આ ક્યારે વેલિડ છે? r ગ્રેટર ઓર ઇક્વલ ટુ re માં, એટલે સપાટી કે સપાટી કરતા મોટા અંતરે, સપાટીથી મોટા અંતરે, એટલે સપાટી માટે પણ એ વેલિડ છે. અહીંયા હશે તો પણ તમે કેન્દ્ર પર લઈ શકો. બરાબર, બાકી તો તીવ્રતાનું સૂત્ર તમને આવડતું હોય એટલે એ જ કરવાનું છે, કારણ કે તીવ્રતા એ ફાઇનલી એ જ છે ગુરુત્વાકર્ષણ ભાગ્યા દળ, અને પ્રવેગ પણ એ જ છે એકમ દળ ધરાવતા પદાર્થ પર. તમે અહીંયા દળ મૂકો, તેની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો અને તેને એમ વડે ભાગી નાખો, એટલે ફાઇનલી તમારું સૂત્ર આ જ આવશે. સમજાય છે? એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અને જો સપાટી પર શોધવાનું આવશે, બરાબર છે, એટલે જી તમારે ક્યાં મેળવવું છે? r ની કિંમત re મૂકી દો, એટલે આને કહીશું ગુરુત્વ પ્રવેગ ઓન અર્થ સરફેસ. તો g/me/re². ઓકે, તો આ થયું સપાટી પર અને સપાટી કરતા મોટા અંતરે ગુરુત્વ પ્રવેગ. અચ્છા, હવે હું તમને એમ કહું કે ભાઈ તમને સપાટીથી ઊંચાઈ આપી દીધી હોય કે ભાઈ h ઊંચાઈ, તો આ સૂત્ર મારે h બેસાડવું છે. તો h કેવી રીતે બેસશે? અહીંયા ધ્યાનથી જોજો. g ઓફ r નું સૂત્ર છે g/me/r². તો બાળકો g/me સ્મોલ r, આ સ્મોલ r એટલે બેટા હું આટલું લખી શકું. અહીંયાથી આ અંતર કેટલું છે? re,
है ने? तो आने હું લખી શકું બેટા RE પ્લસ H હોલ સ્ક્વેર બરાબર. પરિણામ ખૂબ અગત્યનું છે બરાબર. એટલે આ પરિણામ હવે H સાથે બદલાય છે તો હું લખી શકું G ઇન્ટુ ME અપોન RE પ્લસ H હોલ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો બરાબર. અચ્છા બેટા જરા ધ્યાનથી સાંભળજો. G ઇન્ટુ ME અત્યારે આ વર્ગ ન જો અને અંદરથી RE કોમન કાઢો તો 1 પ્લસ H ડિવાઇડેડ બાય RE. હવે ખરેખર અહીંયા વર્ગ છે તો હું બહાર પણ વર્ગ આપી દઉં ને કૌંસને પણ વર્ગ આપી દઉં. બોલો ખબર પડી? ઓકે તો જરા જોજો. બેટા હવે G ઇન્ટુ ME બાય RE સ્ક્વેર, G ઇન્ટુ ME બાય RE સ્ક્વેર એ તો સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ છે. ઓકે એટલે એમ લખી શકાશે G એટ H ઇઝ ઇક્વલ ટુ G એટ અર્થ ઓકે અપોન 1 પ્લસ H બાય RE હોલ સ્ક્વેર. આ રીતે લખી શકાશે અથવા તેને એમ પણ લખે G અર્થ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ H બાય RE હોલ રેઝ ટુ -2. જો અહીંયા +2 છે અંશમાં લખ્યું એટલે એને -2 લખી શકાશે. ઓકે તો આ પાર્ટ કાઢી નાખો છો. બાળકો તો મેથેમેટિક્સમાં શીખ્યા હશો કે આજે H ડિવાઇડ બાય RE જે ખરો હે ને H ડિવાઇડ બાય RE આ રેશિયો ડબલ લેસ ધેન 1 હોય એટલે કહેવાનું મતલબ સપાટીની તદ્દન નજીક, સપાટીની તદ્દન નજીક એટલે H જે ખરો H બરાબર એ RE કરતા બહુ ઓછો હોય. દાખલા તરીકે તમે સપાટીથી 2 મીટર 3 મીટર 10 મીટર એવા કોઈ અંતરે છો અને તમને ખબર છે પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય 6.4 ઇન્ટુ 10⁶ મીટર. આ વેલ્યુ તો આની સરખામણી બહુ જ નાની છે. ઓકે તો H અંશ બહુ નાનો છેદ બહુ મોટો એટલે આ ગુણોત્તર 1 કરતા બહુ જ ઓછો હોય તો આવા કેસમાં એટલે સપાટી તદ્દન નજીક હોય તેવા કેસમાં એક્ઝામ્પલ તમને આપું. ત્યાં સાંભળજો. આ પૃથ્વીની સપાટીથી કોઈ H ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, આ જગ્યાએ ગુરુત્વ પ્રવેગ એ સપાટીના ગુરુત્વ પ્રવેગ બરાબર કરતા 36% ઓછો છે. એટલે G અર્થ માઇનસ G અર્થના 36%. ઓકે તો આ H ની વેલ્યુ શોધી કાઢો. ફરીથી પૃથ્વીની સપાટીથી કોઈ H ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતા 36% ઓછો છે તો તે ઊંચાઈ કેટલી હશે? ઓકે ચાલો ડન. સાંભળજો તો G ઓફ H નું સૂત્ર તમને ખબર છે G એટ અર્થ અપોન 1 પ્લસ H અપોન RE રેઝ ટુ 2. જોજો આ સૂત્ર નહીં લખતા. G of H is equal to G earth into bracket 1 minus 2H divided by RE. આ મેં તમને કીધું બધે સાચું નથી બરાબર. એવું અહીંયા ચોખવટ તો કરી નાખી H ની વેલ્યુ ખૂબ નાની હશે એવું તો કંઈ છે નહીં બરાબર. એટલે એ રેગ્યુલર જે સૂત્ર છે એ જ યુઝ કરશું આપણે. G of H is equal to G earth upon 1 plus H upon RE whole square. અચ્છા ધ્યાનથી જોજો. ઓકે G કેટલું બેટા? આ H ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલું? તો H ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ G અર્થ માઇનસ G અર્થના 36%. 36% ઓછા થયા તો ડાયરેક્ટ હું લખી શકું 64% થયા. આ ખબર પડી તમને? 36% ઓછા થવું એનો અર્થ થાય 64% થાય છે. ઓકે તો G અર્થના સીધા એટલે આને આ રીતે સીધું લખી શકાય કે 36% ઓછું તો 64% થયા. અચ્છા 64% બરાબર એટલે આને લખાશે 64/100 બરાબર. તો આ GH મળી ગયું. ચાલ બેટા તો GH ની વેલ્યુ તમને ખબર પડી ગઈ 0.64 ટાઈમ્સ G અર્થ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ લખો G અર્થ અપોન 1 પ્લસ H અપોન RE અને તેનો વર્ગ. જો બેટા બંને બાજુથી G અર્થ કેન્સલ. ઓકે ચાલો હવે એક કામ કરીએ બંને બાજુ વર્ગ લઈ લઈએ તો 64 નું વર્ગમૂળ લેશો એટલે 8 અને 100 નું વર્ગમૂળ લેશો એટલે 10. આ ખબર પડી તમે 64/100 મેં વિચારીએ 64 નું વર્ગમૂળ 8 અને 100 નું વર્ગમૂળ 10 ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ H બાય RE. વર્ગ હતું વર્ગમૂળ લીધું એટલે નીકળી ગયું. ચાલો બોલો તો 8 પ્લસ 8 ટાઈમ્સ H બાય RE ઇઝ ઇક્વલ ટુ સામે ગયા
10 એટલે 8h/re ઇઝ ઇક્વલ ટુ 10 એટલે 2 આ કેન્સલ 4 એટલે h ઇઝ ઇક્વલ ટુ re/4 એટલે પૃથ્વીની સપાટીથી બરાબર પૃથ્વીની સપાટીથી કેટલા અંતરે re/4 અંતરે આ ગુરુત્વ પ્રવેગ 36મા ભાગનો થશે બરાબર અગત્યનું આ છે બધે વેલિડ હોય એવું સૂત્ર વાપરજો બરાબર છે પેલું -2 વાળું નહીં વાપરતા બરાબર છે કારણ કે સૂત્ર બધે વેલિડ નથી h ની વેલ્યુ નાની હોય તો જ એ સાચું છે હવે આપણે ઊંડાઈમાં સાથે થતા ફેરફારને સમજીએ આપણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈની સાથે જીમાં થતા ફેરફાર જો હું તમને એમ કહેવા માંગુ છું આ આપણી પૃથ્વીનું દળ me પૃથ્વીની ત્રિજ્યા re આ પૃથ્વીનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી તમે નીચે અંદર ગયા ડી અંતરે અહીંયા તમને ગુરુત્વ પ્રવેગ શોધવા માટે પૂછે છે g@d નક્કી કરો તમને ખબર છે સપાટી સુધીનું અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા અને આ જગ્યા એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર છે સ્મોલ r તો મને તમે સમજી ગયા છો સ્મોલ r ની વેલ્યુ કેટલી આવશે re - d બરાબર અચ્છા ફરીથી તમને કહું છું ગુરુત્વ પ્રવેગ કોને મળતું આવે છે તીવ્રતાને મળતી આવે છે તમને ખબર છે પૃથ્વી એટલે ફરીથી એક ઘન ગોળો તો ઘન ગોળા માટે તીવ્રતા અંદરની બાજુએ r which is less than r યાદ આવતું હોય તો g into me upon જો સૂત્ર આ રીતના હતું g into m by r cube into r આ રીતના સૂત્ર છે g into me by ખબર હોય તો આમાં મેં સમજાવેલું કે ત્રિજ્યા એ તીવ્રતા અંતરના સમપ્રમાણમાં હોય છે ઓકે અંદરની બાજુએ ઓકે ચાલો તો બેટા હું આની જગ્યાએ g લખું છું ક્યાં r અંતરે g અહીંયા દળ કોનું તો કે પૃથ્વીનું ત્રિજ્યા કોની પૃથ્વીની re³ અને r બરાબર સીધી વસ્તુઓ મેં ડાયરેક્ટ લખી છે કારણ કે આગળ મેં તમને તીવ્રતા ભણાવેલી છે ઓકે ઇક્વલ ટુ બોલજો બેટા હવે હું r ની કિંમત મૂકી દેવા માંગુ છું તો બાળકો સૂત્ર તો ખરેખર આ જ યાદ રાખવા જેવું ખરું આની પર તમારા મોટા ભાગના ક્વેશ્ચન સોલ્વ થઈ જ જશે તેમ છતાં પણ હું ડી માં સૂત્ર લાવું છું તો r બરાબર શું બેટા re - d ઓકે તો g હવે d પર આધારિત સૂત્ર આવશે g into me divided by re³ into r r એટલે re - d ચાલો g into me upon re³ બેટા આ બ્રેકેટમાંથી તમે re કોમન કાઢો એટલે 1 - d divided by re ચાલો બોલો તો g into me re³ ઉપર re એટલે નીચે re² 1 - d divided by re આ મળ્યું g@d ઓકે અચ્છા આ તો થઈ ગયું સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ તો 1 - d divided by re આ g d સાથે આ રીતે બદલાય છે એટલે પેલું ઊંડાઈ સાથેનો સંબંધ છે અને આ સંબંધ તમારે યાદ રાખવો જોઈએ બરાબર g earth into bracket 1 - d divided by re જો g at d is equal to g earth into bracket 1 - d divided by re બરાબર ને આ સૂત્ર બધે સાચું આમાં કોઈ કન્ડિશન છે નહીં બરાબર અને ચાલો એક એક્ઝામ્પલ તમને સમજો તમને એમ કહેવામાં આવે છે કે પૃથ્વીની સપાટી પર કોઈ વસ્તુનું અહીંયા સપાટી પર બરાબર વસ્તુનું વજન બળ છે 100 ન્યૂટન કોઈ વસ્તુ હશે તેનું વજન બળ 100 ન્યૂટન છે અહીંયા સપાટી પર હવે અહીંયાથી એમ કહે છે કે તમે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંડાઈએ જાઓ અહીંયા બરાબર આ ત્રિજ્યા જેટલી ઊંડાઈ કહે છે અડધી ઊંડાઈ re/2 અંતરે જાઓ આ જગ્યાએ વજન કેટલું હશે બરાબર એ વજન કેટલું હશે જો સમજવાનો પ્રયત્ન કરો વજન બળ એટલે બીજું કંઈ નથી હોતું પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઓકે વજન બળ
બળ એટલે m ઇન્ટુ એ, અને એ એટલે પ્રવેગ, પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ, એટલે w ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. હવે તમે સમજાય છે કે તમે સપાટી પર હો કે નીચે ઊંડાઈ જાઓ, દળને તો કોઈ લેવા દેવા નથી, દ્રવ્યનો જથ્થો છે એ તો બરાબર ને, એને તો કોઈ કન્સર્ન નથી, એ તો અચળ છે. એટલે વજન બળ કોની પર આધાર રાખે છે? જી પર. ઓકે, અને તમને ખબર છે યસ જી તો બદલાવાનો છે, અહીંયા જી જુદો છે, નીચે જી જુદો છે, જી તો બદલાવાનો છે. અચ્છા, તો જી જરા જોઈ લો. અચ્છા, તમે મને પહેલા એ કહો, અહીંયા ડી ઊંડાઈ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે? તો જી એટ અર્થ 1 માઇનસ ડી ડિવાઇડેડ બાય આર ઈ, આ તેનું સૂત્ર. ઓકે, યસ. હવે ડી ની કિંમત તમે મૂકી દો. ડી ની કિંમત કેટલી ઊંડાઈએ જવાનું છે? આર ઈ બાય 2 ઊંડાઈએ જવાનું છે. તો જી અર્થ 1 માઇનસ ડી ની વેલ્યુ आर ई बाय 2, नीचे आर ई से आर ई मर गया, 1 माइनस 1 बाय 2 એટલે 1 બાય 2, એટલે ગુરુત્વ પ્રવેગ કેટલું થયું? અડધું. એટલે આ ઊંડાઈએ જી ની વેલ્યુ અડધી થઈ. હવે જો જી અડધું થાય તો બેટા વજન પણ અડધું થશે, કારણ કે સમપ્રમાણમાં છે. ઓકે, તો વજન બળ એ જી ના સમપ્રમાણ છે, તો W2 બાય W1 ઇઝ ઇક્વલ ટુ G2 બાય G1, હે ને? ચાલો W2 કે જે તમે શોધવા માંગો, W1 જે શરૂઆતમાં હતું 100 ન્યૂટન બરાબર, G2 એ G અર્થ બાય 2, અને આ G અર્થ કેન્સલ, એટલે W અર્થ ઇઝ ઇક્વલ ટુ 100 બાય 2 which is equal to 50 ન્યૂટન. પહેલાથી ખબર જ પડી ગઈ, ગુરુત્વ પ્રવેગ જો અડધું થશે તો વજન અડધું થશે, એટલે 100 ના થયા 50. ઓકે, સમજાઈ ગયું? હવે એક ખૂબ અગત્યનો એવો આલેખ જોઈ લઈએ કે આ જે ગુરુત્વ પ્રવેગ છે અંતર સાથે કેવી રીતે બદલાય છે. આર એટલે શું છે? આર એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર. તો પૃથ્વીના કેન્દ્રથી અંતર આર સાથેથી કેવી રીતે બદલાય છે તેને હવે આપણે સમજીએ. બરાબર છે? જોજો. ચાલો સમજો બાળકો, આ આપણી પૃથ્વી, બરાબર? સમજો પૃથ્વી. તો અહીંયા લખું છું ગુરુત્વ પ્રવેગ જી. આ આપણી વાય અક્ષ છે, આ એક્સ અક્ષ. ઓકે, ચાલો અહીંયા હું લખીશ આર. તો જો અહીંયા તમે પૃથ્વીના કેન્દ્ર પર છો એટલે આર ની કિંમત 0. આ ક્યાં છો? પૃથ્વીની સપાટી પર, એટલે કેન્દ્રથી અંતર. આ અંતર કેટલું હોય? પૃથ્વીની ત્રિજ્યા જેટલું હશે. ઓકે, જે મેં નીચે મેન્શન કરેલું છે. ઓકે, જો આપણી પાસે બે સૂત્ર છે. એક ગુરુત્વ પ્રવેગ અંતર સાથે અંદરની બાજુ કેવી રીતે બદલાય છે? તો બાળકો અંદરની બાજુએ g ઇન્ટુ એમ ઈ અપોન આર ઈ ક્યુબ ઇન્ટુ આર. આ સૂત્ર વેલિડ છે આર ગ્રેટર ઇક્વલ ટુ આર ઈ માટે. એટલે કહેવાનો મતલબ ગુરુત્વ પ્રવેગ એ કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં છે. એટલે કહેવાનો મતલબ સંબંધ રેખીય છે, સમપ્રમાણમાં. એટલે કેન્દ્ર પર મૂકો બેટા, આર ની કિંમત 0 મૂકો, એટલે કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0, અને ત્યાર પછી અંતરના સમપ્રમાણમાં તે વધે છે, એટલે સુરેખા. અને ત્યાર પછી અચ્છા જરા મને કહી દો, સપાટી પર આ વેલ્યુ, સપાટી પર અહીંયા પહોંચતા આ વેલ્યુ કેટલી હતી? સપાટી પર આ વેલ્યુ gm બાય આર ઈ સ્ક્વેર. તો બેટા અહીંયા આર મૂકો એટલે અહીંયા આર ઈ ક્યુબ છે, છેદમાં આર ઈ સ્ક્વેર થશે. બરાબર છે? જેની વેલ્યુ મેં તમને કીધી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને ત્યાર પછી g ઓફ r બહારની બાજુએ gm બાય આર સ્ક્વેર. આ ક્યારે વેલિડ છે? r ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ r. સપાટી કે સપાટી કરતા, જો અહીંયા હું ખોટું લખાયું, આઈ એમ રિયલી સોરી, આ ઓછા અંતરે અને આ મોટા અંતરે r ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ r. એટલે સપાટી માટે બંને વેલિડ છે. જો તમે અહીંયા કેપિટલ r મૂકશો એટલે gme બાય આર ઈ સ્ક્વેર, અહીંયા gme બાય આર ઈ સ્ક્વેર, સપાટી માટે બંને વેલિડ છે. અને બહારની બાજુએ ગુરુત્વ પ્રવેગ g ચલે છે 1/r સ્ક્વેર. જરા જુઓ તો બેટા 1/r સ્ક્વેર, એટલે આ સંબંધ આ રીતે અતિવલય આવશે, અને અતિવલય નીચે ક્યાંય મળવો ના જોઈએ, આમ ચાલશે. એટલે આ છે g ચલે છે r, અને આ g ચલે છે 1/r સ્ક્વેર. તો આવો આલેખ આવશે આનો ગુરુત્વ પ્રવેગનો. યાદ રાખો, કેન્દ્ર પર 0, સપાટી પર મેક્સિમમ હોય,
બરાબર છે, કેન્દ્ર પર 0, ત્યાર પછી સમપ્રમાણ વધશે ક્યાં સુધી? સપાટી સુધી વધશે, જે કે મેક્સિમમ છે. ત્યાર પછી સપાટી કરતા મોટા અંતર ફરીથી ગુરુત્વ પ્રવેગ ઘટશે અને તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જો સપાટીથી ઊંચાઈ સાથે જીમાં કેવા ફેરફાર થાય છે, સપાટીથી ઊંડાઈ સાથે જીમાં કેવા ફેરફાર થાય છે એ સમજ્યા. હવે પૃથ્વીના ભ્રમણને કારણે પૃથ્વીની તેની ધરી પર થતા ભ્રમણ ને લીધે જીમાં થતા ફેરફાર. બરાબર, ચાલો ધ્યાનથી જરા જોજો. જો આ પૃથ્વી, ઓકે, ધ્યાનથી. હવે સમજો કે કોઈ એમ દળનો પદાર્થ બાળકો અહીંયા છે. આ એમ દળનો પદાર્થ, બરાબર. પૃથ્વી પોતાની અક્ષ પર સમજો ઓમેગા જેટલી એક સરખી કોણે ઝડપથી ભ્રમણ, તમને ખબર છે પૃથ્વી પોતાની અક્ષ પર આ રીતે ભ્રમણ કરે છે. ઓકે, સાંભળજો. આ એમ દળનો પદાર્થ, એની પર કયા કયા બળો લાગે છે, કઈ કઈ દિશામાં લાગે છે એ જરા જોતા નોંધીએ આપણે. સૌથી પહેલા તો પૃથ્વીના કેન્દ્ર તરફ, આ તરફ શું લાગતું હશે? એનું વજન બળ. વજન બળ m/g. બરાબર. અચ્છા, હવે આ પૃથ્વી જે ભ્રમણ કરે છે તેની સાથે બેટા આ એમ દળનો પદાર્થ પણ તો ભ્રમણ કરશે ઉપર આમ, બરાબર ને? આ પથ પર એમ એ ભ્રમણ કરશો એટલે તેની આ વર્તુળમાંની ત્રિજ્યા થઈ જશે r. ઉપર આમ ફરશે, આમ ફરશે. આ તો ગમે તે સ્થાન આગળ આમ ફરશે. ચાલો એક કામ કરે, સ્થાન આપણે નિશ્ચિત જ કરી દઈએ. એને આપણે આ ખૂણાને આપણે લેમ્બડાથી ઓળખીએ. લેમ્બડા એને જે તે સ્થળનો અક્ષાંશ કહેવાય. સ્થળનો અક્ષાંશ કહેવાય એને. બરાબર. હવે અક્ષાંશ એટલે શું? અહીંયા હું તમને સમજાવું, ધ્યાનથી જરા જોજો. બેટા પૃથ્વી પરના કોઈ પણ સ્થળને, દાખલા તરીકે આ સ્થળ છે P, એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા, એટલે આ રેખા OP, એને વિષુવરેખા સાથે આંતરેલો જે આ કોણ છે ને, બરાબર, એ કોણને આપણે કહીશું તે સ્થળનો અક્ષાંશ. બરાબર. દાખલા તરીકે કોઈ સ્થળ અહીંયા છે તો P1 માટે લેમ્બડાની વેલ્યુ 0, એટલે વિષુવત પર જ હોય તો એનો લેમ્બડા કેટલો થશે? 0. બરાબર. અચ્છા, અહીંયા ધ્રુવ પર હશે, અહીંયા કોઈ પાસે, દાખલા તરીકે P2 પાસે હશે, તો હવે તમે એની પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા એ વિષુવ રેખા સાથે આંતરેલો ખૂણો તો કેટલો થશે? બરાબર ને? π/2. બરાબર. તો આવી રીતે અક્ષાંશ પરથી પણ આપણે પૃથ્વી પરનો સ્થળ નક્કી કરી શકીએ. ક્લિયર? તો અત્યારે જે આપણે પદાર્થ મૂક્યો છે તેનો અક્ષાંશ મેં કોઈ બતાવ્યો છે, આ લેમ્બડા જેટલો મેં બતાવ્યો છે. અચ્છા, ધ્યાન આપજો બેટા. આ એમ દળનો જે પદાર્થ છે, પદાર્થ આમ વર્તુળ ગતિ કરે છે. તમને ખબર છે વર્તુળ ગતિ માટે કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ જોઈએ. તો એને આ દિશામાં, આ તેનું કેન્દ્ર સમજો ઓડેશ, તો એને એ દિશામાં બળ છે, તો બળને કારણે તેને પ્રવેગ હશે. અને ખબર છે કે જો પ્રવેગ હશે તો પ્રવેગની ઉલટી દિશામાં, એટલે આ તરફ આભાસી બળ લાગતું હશે. બરાબર. અને આભાસી બળ એટલે દળ ગુણ્યા આભાસી પ્રવેગ, અને આભાસી પ્રવેગ એનું મૂલ્ય પ્રવેગના મૂલ્ય જેટલું જ હોય. એટલે તમે લખી શકો કેન્દ્રગામી પ્રવેગ છે એટલે v²/r, અથવા તો આપણી પાસે ઓમેગા છે એટલે ω² × r. બોલો, ખબર પડી ગઈ? ઓકે. ફરીથી જો આ પૃથ્વી, એની ઉપર આ એમ દળનો પદાર્થ, આ તેનો વર્તુળ માર્ગ, આ તેની ત્રિજ્યા, વર્તુળ માર્ગની ત્રિજ્યા, અને પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગ છે, તો આ પદાર્થ પર પ્રવેગની ઉલટી દિશામાં આભાસી બળ દળ ગુણ્યા પ્રવેગ આભાસી પ્રવેગ જેટલું, આભાસી પ્રવેગ છે ω²r. તો આની પર આ રીતે બે બળ લાગે છે, એક વજન બળ mg અને બીજું m ω²r. બરાબર. ચાલો હવે આ વાતને જરા અહીંયા જરાક હજુ થોડી મોટી કરીને આપણે સમજીએ. ધ્યાનથી જો, અને પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે mg, અને આ તરફ આ તેનું વર્તુળમાંનું કેન્દ્ર ઓડેશ, આમ હતું ને બેટા, આમ. ઓકે. તો આ તરફ એને મળે છે m ω²r. અચ્છા, ધ્યાનથી જરા જોજો.
બેટા આ જે ખૂણો છે એ લેમ્ડા છે તો આ પણ લેમ્ડા થશે. તો આ એમ ઓમેગા સ્ક્વેર આર નો જોજો આ દિશામાં આ જે દિશા છે એટલે કહેવાનો મતલબ કે જે mg છે બરાબર એની કાર્યરેખા પર જો આનો ઘટક મેળવીએ, આનો જો બાળકો ઘટક મેળવીએ, આની અસરકારકતા આ દિશામાં, આ બળની અસરકારકતા આ દિશા, આ બળની અસરકારકતા આ દિશામાં, તો એ થશે એમ ઓમેગા સ્ક્વેર આર ઇન્ટુ કોસ લેમ્ડા. આ વાતનું તો ખબર પડતી હશે કે આમ જાઓ છો એટલે લેમ્ડા ઘટે છે એટલે કોસ થશે. તો એમ ઓમેગા સ્ક્વેર આર ઇન્ટુ કોસ લેમ્ડા. બહુ અગત્યનું, હવે જરા ધ્યાન આપજો. તો આ પદાર્થ પર, આ એમ દળના પદાર્થ પર પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે mg, વજન બળ mg, હે ને, અને કેન્દ્રથી દૂર તરફ લાગે છે એમ ઓમેગા સ્ક્વેર આર કોસ લેમ્ડા. ઓકે, તો પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું પદાર્થ પર પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ કેટલું હશે અથવા પરિણામી ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? ચાલો તો એ નેટ ફોર્સ કાઢો બેટા. તો એ તમે શું કરશો, કેન્દ્ર તરફ લાગતા બળમાંથી કેન્દ્રથી દૂર તરફ લાગતું બળ એટલે એમ ઓમેગા સ્ક્વેર આર કોસ ડેલ્ટા બાદ કરી નાખો. ઓકે, ચાલો આ તો ગુરુત્વ પ્રવેગ સપાટી પર છે એટલે તમે જી અર્થ લખી શકો. ઓકે, ચાલો ઠીક છે. તો આ એફ નેટ મળ્યું. ચાલો એફ નેટ એટલે એમ બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. અચ્છા પ્રવેગ, હવે આ જે પ્રવેગ છે એ અસરકારક ગુરુત્વ પ્રવેગ થશે, બરાબર ને, કારણ કે પ્રવેગ બદલાઈ ગયો, બળ બદલાયો. જો ગુરુત્વાકર્ષણ બળ એટલે એમ ઇન્ટુ જી, પણ હવે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ mg બરાબર નથી, પણ mg માંથી કંઈક બાદ કરતા મળશે. સમજાય છે? એટલે બળ ઓછું થઈ ગયું, તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો આ બેના ગુણાકારમાં કંઈક ઘટાડો થયો, નેટ ફોર્સ ઘટી ગયો. તેના માટે જવાબદાર કોણ છે, દળ કે પ્રવેગ? તો દળ તો અચળાંક છે, કોણ બદલાઈ ગયું છે? પ્રવેગ. એટલે પ્રવેગ કંઈક જુદો છે. તો આ છે અસરકારક ગુરુત્વ પ્રવેગ. ઓકે, ચાલો તો m ઇન્ટુ જી એટ અર્થ માઇનસ એમ ઓમેગા સ્ક્વેર ઓકે કોસ લેમ્ડા. હવે આર ની કિંમત હું મૂકવાનો છું, જરા ધ્યાનથી જરા જોજો બેટા. આ જે છે એ આર છે, બરાબર. અહીંયાથી અહીંયા સુધી આ પૃથ્વીની ત્રિજ્યા છે અને આ લેમ્ડા. તો બેટા આને હું લેમ્ડા કહી શકું, બરાબર. આ લેમ્ડા છે તો આ લેમ્ડા થશે. હવે આ કાટકોણ ત્રિકોણમાં હું જો કોસ લેમ્ડા મેળવું બેટા, કોસ લેમ્ડા જો હું મેળવું તો કોસ લેમ્ડા બરાબર લેમ્ડાની પાસેની બાજુ આર અને 90 ની સામેનું કર્ણ આર ઈ. તો આમાં હું આર ની કિંમત મૂકી શકું આર ઈ ઇન્ટુ કોસ લેમ્ડા, બરાબર. એટલે અહીંયા હું લખી શકું આર ઈ ઇન્ટુ કોસ લેમ્ડા, એટલે આનો વર્ગ કરી નાખ્યો છે, રિપીટ થયો છે એટલા માટે, બરાબર. ફરીથી મેં આર નો લોપ કર્યો છે, કોસ લેમ્ડા બરાબર આર બાય આર ઈ, આર ની કિંમત આર ઈ ઇન્ટુ કોસ લેમ્ડા રિપીટ થયો છે. ચાલો આમાંથી એમ કોમન, એન કેન્સલ, એટલે જી મને મળ્યો જી અર્થ માઇનસ ઓમેગા સ્ક્વેર આર ઈ ઇન્ટુ કોસ સ્ક્વેર લેમ્ડા. આ પરિણામ યાદ રાખવાનું હોય છે, બરાબર. ફરી પાછો એકવાર, આમાં કશું નથી. એમ દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્ર તરફ વજન બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ mg, આ પદાર્થ ઉપર આમ વર્તુળ ગતિ કરે છે, તો કેન્દ્ર તરફ એને પ્રવેગ છે, પ્રવેગની ઉલટી દિશામાં આભાસી બળ એમ ઓમેગા સ્ક્વેર આર, અને એ એમ ઓમેગા સ્ક્વેર આર નું આ વજન બળની વિરુદ્ધ દિશામાંની અસરકારકતા મેં લખી તો એમ ઓમેગા સ્ક્વેર આર ઇન્ટુ કોસ લેમ્ડા. ઓકે, એટલે mg માંથી કંઈક બાદ થતા આપણને નેટ ગુરુત્વાકર્ષણ બળ મળતું. નેટ ગુરુત્વાકર્ષણ બળ માટે જવાબદાર કોણ હશે? આ નેટ ગુરુત્વ પ્રવેગ. એટલે ગુરુત્વ પ્રવેગ બદલાઈ ગયું, દળ નથી બદલાયો, ગુરુત્વ પ્રવેગ બદલાય. તો બદલાયેલો ગુરુત્વ પ્રવેગ શોધવાનું આ સૂત્ર છે, બરાબર. આઈ હોપ કે વસ્તુ તમને સમજાઈ હશે. હવે આની પર એકાદ એમસીક્યુ લો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. જો અહીંયા આ ઓમેગા પૃથ્વી ભ્રમણ કરે છે, બરાબર. ઓમેગાને કારણે આ જી અર્થ કરતા ઓછો થાય છે. જેમ ફાસ્ટ ફરશે સમજાય છે તેમ ગુરુત્વ પ્રવેગ, અસરકારક ગુરુત્વ પ્રવેગ ઓછો બનશે. ઓકે, ચાલો આ વસ્તુને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સમજો, આ પૃથ્વીનું
પૃથ્વીની વિષુવરેખા, આ વિષુવરેખા, વિષુવરેખા અથવા તો વિષુવવૃત્ત પર એક m દળનો પદાર્થ છે, બરાબર, અને આ પૃથ્વી ઓમેગા જેટલી અચળ કોણ સાથે ફરે છે. તમને એમ કહે છે કે વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગ શૂન્ય થઈ જાય અથવા આ m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 0 થઈ જાય, g0 થઈ જાય અથવા તો ગુરુત્વાકર્ષણ બળ 0 થઈ જાય, એ માટે ઓમેગા કેટલો હોવો જોઈએ? તમને સમજાય છે કે આ પદાર્થનું કેન્દ્ર તરફ લાગશે ગુરુત્વાકર્ષણ બળ mg, અને આ ફરે છે તો વર્તુળ માર્ગ આ થશે, તો આ દિશામાં પ્રવેગ છે તો પ્રવેગની ઉલટી દિશામાં આની પર આભાસી બળ લાગશે m ઓમેગા સ્ક્વેર, અને ત્રિજ્યા, જો કે આ ત્રિજ્યા જે ખરી એ ત્રિજ્યા તો r જ થશે, એટલે અહીંયા કાઢીને મારે આ રીત લખવું પડશે. અને પહેલા અહીંયા ભ્રમણ કરતો હતો એટલે આ જુદો હતો, હવે અહીંયા વિષુવવૃત્ત પર ભ્રમણ કરે છે તો આ જે વર્તુળમાંની ત્રિજ્યા તો આ રીત થશે. એટલે આ પદાર્થ પર કેન્દ્ર તરફ mg લાગે છે, કેન્દ્રથી દૂર તરફ આભાસી બળ લાગે છે, અને કહે છે આનું નેટ ફોર્સ 0 હોવું જોઈએ. ક્યારે શક્ય બને? જ્યારે આ બે સમાન હશે ત્યારે જ શક્ય બનશે. બસ, તો આ દાખલો અહીંયા જ પૂરો થઈ જાય છે કે વજન બળ અને આભાસી બળ બે સરખા જ હોવા જોઈએ. m ઓમેગા સ્ક્વેર સરખા જ હોવા જોઈએ. m સે m મર ગયા, એટલે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g બાય re, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ g બાય re. આ બધા પ્રશ્ન પૂછાય છે. અથવા તમે સૂત્રનો પણ ઉપયોગ કરી શક્યા હોત. g નું સૂત્ર છે g અર્થ માઇનસ ઓમેગા સ્ક્વેર re ઇન્ટુ કોસ લેમ્ડા. ઓકે, હવે બાળકો તમે સમજો છો કે લેમ્ડા વિષુવરેખા માટે કેટલો છે? 0. એનો મતલબ cos લેમ્ડા cos 0 થયો 1. ઓકે, અચ્છા, બીજી વસ્તુ ગુરુત્વ પ્રવેગ કેટલો કરવાનો છે? 0. તો આને મૂકી દો 0 બરાબર g અર્થ માઇનસ ઓમેગા સ્ક્વેર re, અને આની વેલ્યુ તો 1 છે, તો ઓમેગા સ્ક્વેર re બરાબર g અર્થ, એટલે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g અર્થ ડિવાઇડેડ બાય re. આવી ગયું? g અર્થ ડિવાઇડેડ બાય re. ઓકે, તો આ ઓમેગા થઈ ગયો આપણને. અને જો આવર્તકાળ પૂછ્યો હોય આપણે, એટલે કે પૃથ્વી આટલા કોણીય ઝડપથી ફરે, બરાબર, તો વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ 0 નોંધાય, હે ને, વજન વિહીન નોંધાય, તેનું વજન જ ના નોંધાય, એટલી ફાસ્ટ ફરતી હોય કે આભાસી બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ જેટલું થઈ જતું હોય છે. ઓકે, ઓમેગાની કિંમત 2π/t મૂકી દો, તમને આવર્તકાળ પણ મળી જશે g at earth upon re. આમાંથી તમે t ને કરતા બનાવશો એટલે 2π અંડર રૂટ ઓફ re બાય g અર્થ. બરાબર, આ સૂત્ર પણ યાદ રાખી શકાય. આટલા આવર્તકાળથી એને ફરવું પડે. બરાબર, જો આમાં આ કિંમત ફિક્સ છે 6.4 ગુણ્યા 10⁶ અને ગુરુત્વ પ્રવેગ 9.8. આમાં ચોક્કસ કિંમતો તમે મૂકી દો એટલે તમને વેલ્યુ પણ મળી જશે, અને એ આવશે 84 મિનિટ, જો યાદ રાખી શકતા હોય તો. એટલે કહેવાનો મતલબ 1 કલાક 24 મિનિટ. બરાબર, જો આટલા ઓમેગાથી ફરે, સોરી આવર્તકાળ કે ઓમેગાથી સમજાય છે, તો વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ 0 નોંધાય. ડન. પૃથ્વીના આકારને લીધે જીમાં થતા ફેરફાર, આકારને કારણે. હવે જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે g ઇન્ટુ me અપોન r². તમે સમજો છો બધી રાશિ અચળ છે, અને એ કિંમત મૂકતા તમારો જવાબ બને છે 9.8 મીટર/સેકન્ડ². પણ આ સાચું નથી. એનું કારણ છે પૃથ્વી સંપૂર્ણ ગોળો નથી. એ કમ્પ્લીટ સ્ફિયર નથી બાળકો. પૃથ્વી છે ને, જો બાળકો પૃથ્વી છે ને આ રીતે નથી. પૃથ્વી છે ને ઉપરથી આ થોડી ફ્લેટ છે, અહીંયાથી થોડી ફ્લેટ છે, આમ છે, આમ ફ્લેટ છે, બરાબર ને. આ જે છે થોડી ફ્લેટ છે. ઓકે, તો એને લીધે શું થાય છે કે આ જે ત્રિજ્યા r છે, તો re છે, તો બેટા આ છે ને આ re કિલોમીટર છે, તો આ re વત્તા 21 કિલોમીટર છે. ખબર પડી? re, ચાલો ને હું તમને લખી આપું 6400 કિલોમીટર.
તો પેલું 6400 છે આ, તો આ એટલે આ છે નારંગી જેવી છે, અહીંયા થોડી ફૂલેલી છે. એટલે વિષુવવૃત્ત પાસે આપણે વાત કરીએ ને, વિષુવવૃત્ત પાસે આપણે વાત કરીએ ને તો પૃથ્વીની ત્રિજ્યા વધારે છે. હવે તમે સમજો છો જી ચલે છે 1/r², હે ને? એટલે જો વિષુવવૃત્તની વાત કરીએ આપણે તો વિષુવવૃત્ત પર આર મોટો છે, આર મોટો છે તો બેટા ત્યાં જી નાનો હશે. આ એક બાબત. અને બીજું ધ્રુવની વાત કરીએ તો બેટા ધ્રુવની ઉપર ત્રિજ્યા ઓછી છે તો ત્યાં જી મોટો હોવો જોઈએ. ખબર પડે? બરાબર છે. જોકે વૈજ્ઞાનિક હેતુઓ માટે આ પૂરતું છે, બાકી તો સામાન્ય હેતુ માટે સામાન્ય ગણતરીઓની અંદર આપણે એવું કંઈ તેવું ધ્યાનમાં નથી લેતા. બરાબર છે. ઓલમોસ્ટ વેલ્યુ સેમ જ આવે છે. એટલે આપણે સપાટી પર જીની વેલ્યુ જે 9.8 લઈએ છીએ એ જ ચલાવવાની છે તમારે. આ તો ખાલી સમજવા પૂરતું. ઓકે.